લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા રાજપર ગામે 120 ફૂટ ઊંડા કૂવામાં 3 સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે મહેશભાઈ સરવાડિયાની વાડીમાં કૂવાની અંદર 120 ફૂટ ઊંડા કૂવામાં 3 સાપનું જોતા વાડી માલિકે રેસ્ક્યુ જયેશકુમાર ઝાલાને જાણ કરતા જયેશકુમાર ઝાલા સહિત તેમની ટીમ વાડી ખાતે પહોંચી 3 સાપનું કૂવામાંથી સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી સાપોના અવારનવાર રેસ્ક્યુ જોવા મળે છે. સર્પ રેસ્ક્યુરોના મતે દરરોજના 3 થી 5 જેટલા સરેરાશ સર્પ રેસ્ક્યુ કરવામાં આવતા હોય છે. ત્યારે છેલ્લા 1 અઠવાડિયામાં સર્પ રેસ્ક્યુ સાથે સર્પદંશના પણ કેસો સામે આવ્યા હતા તેવું જાણવા મળ્યું હતું. ધ્રાંગધ્રા શહેરમાં સામાજિક કાર્યકર, રેસ્ક્યુકર, જીવદયા પ્રેમી તથા પત્રકારત્વ સાથે સંકળાયેલા જયેશકુમાર ઝાલા 10 વર્ષથી નિઃશુલ્ક સર્પ રેસ્ક્યુ કરી જીવદયાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. ગુજરાત સરીસૃપ સંરક્ષણ સોસાયટી સાથે સંકળાયેલા જયેશકુમાર ઝાલા અત્યાર સુધીમાં 5 થી 7 હજાર જેટલા ઝેરી તથા બિનઝેરી સાપોનું સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે મહેશભાઈ સરવાડિયાની વાડીમાં કૂવાની અંદર 120 ફૂટ ઊંડા કૂવામાં 3 સાપ જોતા વાડી માલિકે રેસ્ક્યુ કરવા માટે જયેશકુમાર ઝાલાને જાણ કરતા જયેશકુમાર ઝાલા, હેમંતકુમાર દવે, ઓમ ઝાલા, પુષ્પરાજ ઝાલા સહિત તેમની ટીમ વાડી ખાતે પહોંચી 3 સાપનું કૂવામાંથી સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજપર વાડી વિસ્તારની અંદર મહેશભાઈ સરવાડિયાની વાડીમાં આશરે 120 ફૂટ ઊંડા કૂવામાં એ લોકો ચેક કરવા જતા ત્યાં એમને 2 સાપ અને એક બીજો નાનો સાપ જોવા મળતા એ લોકોએ ધ્રાંગધ્રાના સર્પ રેસ્ક્યુઅર જયેશકુમાર ઝાલાને જાણ કરતા તેઓએ મને હેમંત દવેને જાણ કરતા હું જયેશકુમાર ઝાલા, પુષ્પરાજ ઝાલા, ઓમ ઝાલા અને મહેશભાઈ સરવાડિયા એમના કૂવાની અંદર ચેક કરતા આશરે 6.5 ફૂટની આસપાસની એક ધામણ જેને આપણે રેસ્નેક કહીએ છીએ એ હતો અને એક ટ્રિંકેટ એટલે કે અલંકૃત સાપ જેને આપણે રૂપસુંદરી કહીએ છીએ એ હતો. એને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી અને એને એના કુદરતી હેબિટાટમાં મુક્ત કરેલ છે.